મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું. મહેસાણાના નગર બાયપાસ પાસે આવેલી બોઇલર ટેન્ક બનાવતી કંપનીમાં શનિવારે 22 ઓગસ્ટ સાંજે કલરકામ દરમિયાન એક મોટો અકસ્માત ટળ્યો હતો. શિવાલિક હોટલ સામે સ્થિત આ કંપનીમાં ટેન્કની અંદર કલર કરી રહેલા બે મજૂરો અચાનક બેભાન થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર બનાવ અંગે કંપનીના સંચાલક અતુલ પટેલે મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા અરવિંદ બાગને સુશોભન સાથે નવા રંગરૂપમાં વિકસાવવામાં આવી રહ્યો છે. જો કે બગીચામાં અગાઉ જે આગળના ભાગમાં સુશોભન કરાયું હતું તે જ ભાગને નયનરમ્ય પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યારે બગીચાનો વર્ષોથી ઉજ્જડ અને વિરાન પડેલો અડધો ભાગ વેલ્ડિંગ ઝોન અને પાર્કિંગ માટે વિકસાવાશે. શહેરમાં જિલ્લા પંચાયત સામે મોઢેરા સર્કલ, રાધનપુર રોડ પર પાંજરાપોળ નજીક કાશી વિશ્વનાથ મંદિર સામે અને ત્યારબાદ હવે અરવિંદ બાગની પડતર જગ્યામાં વેલ્ડિંગ ઝોન આકાર પામશે. ખેરાલુ તાલુકાના સરપંચ દ્વારા આજે ખેરાલુ મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સ્તરે કામ કરતી વખતે તાલુકા પંચાયત કક્ષાએ પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ 12 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. સરપંચશ્રીઓએ 16મા નાણાં પંચ દ્વારા વિકાસ કામો માટે નિર્ધારિત 6 લાખ રૂપિયાની મર્યાદાનો વિરોધ કર્યો હતો. તેમણે આ મર્યાદા ઘટાડીને 5 લાખ કરવાની માંગ કરી હતી, જેથી ગામમાં શેરી મહોલ્લાના વિકાસ કામો સરળતાથી થઈ શકે અને ટેન્ડર પ્રક્રિયા ટાળી શકાય. આ મુદ્દાઓ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવ્યા હતા. ઊંઝા નગરપાલિકાની કારોબારી કમિટીના ચેરમેન અલ્કેશભાઈ એમ પટેલે ઊંઝા શહેરમાં ચાલી રહેલા યુજીવીસીએલના 11 kV અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પ્રોજેક્ટમાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો કર્યા છે. તેમણે રાજ્ય સરકાર અને યુજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને આ મામલે લિખિત રજૂઆત કરીને તટસ્થ તપાસની માંગ કરી છે. આ પ્રોજેક્ટ ભારત સરકારની RDSS અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યો છે. ચેરમેન પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આટલા મોટા ખર્ચના કામમાં ગુણવત્તા અને ટેન્ડરની શરતોનું ચુસ્ત પાલન થવું અત્યંત જરૂરી છે. મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા અંગે મળેલી કડક સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી અને સફળ રેડ પાડી છે. કડી તાલુકાના અગોલ ગામે આવેલા એક મકાનમાં ચાલી રહેલા ધમધમતા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે કુલ 21 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. ઊંઝા તાલુકાના સુણક ગામે આવેલું નીલકંઠ મહાદેવ મંદિર સરકારના પુરાતત્વ ખાતા હસ્તકનું સોલંકી યુગની 11મી સદીમાં નિર્માણ પામેલું શિલ્પ સ્થાપત્ય કલાનું એક જગવિખ્યાત ઉત્તમ ઉદાહરણ છે. ઈસવીસન 1880માં હેનરી કંજેન્સ દ્વારા લેવાયેલી આ મંદિરની તસવીરો યુકેની બ્રિટિશ લાઇબ્રેરીમાં કલાકૃતિ તરીકે સ્થાન પામી છે. આ ભવ્ય સ્થાપત્ય કલાને નિહાળવા આજે પણ વિદેશી પ્રવાસીઓ સુણક ખાતે આવે છે. પૌરાણિક દંતકથા અનુસાર ઋષિકેશ પાસે મણિકૂટ પર્વત પર સ્થિત નીલકંઠ મહાદેવ સ્થાન પર સમુદ્ર મંથન વેળાએ ઝેર પીધા બાદ શિવજીનું ગળું નીલું થયું હતું, જેથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાય છે. વિસનગરમાં લાયન્સ ક્લબ ઓફ કોપર સિટી વર્ષ 2026-27 માટેની નવીન કાર્યવાહક ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજેન્દ્ર કે પટેલ પ્રમુખ તરીકે અને જસવંતસિંહ જે ચૌધરી મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે PIPR મારુના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન PIPR મારુએ ગામના લોકોને શાંતિ અને સદભાવનાથી તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે અને સરકારની નીતિઓ અંગે ચર્ચા કરવા પાલનપુરના ચંડીસર ખાતે કિસાન સંઘની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ખેડૂતોએ અસર કરતા વિવિધ પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને બટાકાના પાકમાં સબસિડીનો અભાવ અને મગફળીના બિયારણની ફાળવણીમાં બનાસકાંઠા જિલ્લાને બાકાત રાખવા જેવા મુદ્દાઓ પર પણ કિસાન સંઘના આગેવાનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતા શિયોરી દિયોદર હાઈવે પર આકોલી નજીક રોડ પર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ અકસ્માતને નોતરી શકે છે, જેના કારણે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.